ગુજરાતમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ મુદ્દે રાજ્યના ગૃહ અને પોલીસ તંત્ર સામે પ્રહારો કરતા કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ જણાવ્યું છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ છે। તેમણે વ્યંગાત્મક સૂર પુરાવતા કહ્યું કે સોશિયલ મીડિયામાં કહેવાય છે કે ભગવાન છે પરંતુ દેખાતા નથી। બિલકુલ તેવી જ રીતે ગુજરાતમાં દારૂ ગમે ત્યાંથી મળી જાય પરંતુ તે માત્ર પોલીસને નથી દેખાતો। દારૂબંધીના કડક અમલના દાવાઓની વચ્ચે દારૂ પોલીસને નથી મળતો પણ જેને જોઈતો હોય તેને હોમ ડિલિવરી સુધી મળી રહે છે। હવે તો સ્થિતિ એવી બની છે કે લોકેશન મોકલતા તો દારૂ પહોંચી જાય છે, જે રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ સામે મોટા સવાલો ઊભા કરે છે। વિપક્ષી નેતાના પ્રહારે દારૂબંધીના કાયદાની વાસ્તવિકતા અને પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ગુજરાતમાં દારૂબંધી એ માત્ર કાગળ પર છે, એનું ક્યારેય કોઈ અમલ થયો હોય એવું કોઈ જગ્યાએ લાગતું નથી। ઘણા બધા સોશિયલ મીડિયા પર વિડીયો પણ વાયરલ થાય છે કે દારૂ એ કે ભગવાન છે પણ ભગવાન દેખાતા નથી, પણ તમારા ને મારા હૃદયમાં ભગવાન રહેલા છે। એવો દારૂ પોલીસને દેખાતો નથી પણ જેને જોઈએ છે એને મળી જ જાય છે। હોમ ડિલિવરી પણ થઈ જાય છે, લોકેશન નાખો તો લોકેશન પર પણ ડિલિવરી થઈ જાય છે। એટલે કોઈને તકલીફ પડતી નથી